હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ ફૂડ કોર્ટમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે બનાવીશું દૂધીનું શાક. તો એના માટે અહીંયા મેં એક નંગ દૂધી લીધી છે અને એને આવી રીતના છીણી અને એને સારી એવી ધોઈ અને નાના પીસીસમાં કટ કરી દઈશું. ત્યાર પછી જોઈએ તો આપણે દૂધીનું શાક અહીંયા પ્રેશર કુકરમાં બનાવવાનું છે. માટે અહીંયા કુકરને ગેસ ઉપર ચડાવી દીધું છે. એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. અહીંયા મેં સરસોનું તેલ વાપર્યું છે. તમે બીજું કોઈ પણ તેલ વાપરી શકો છો. અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને અહીંયા 2 સાબુત મરચાં નાખ્યા છે. રાઈ અને જીરું સારું એવું તતરાઈ જાય ત્યાર પછી એમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ નાખીશું. હિંગ નાખી અને હિંગને પણ શેકાવા દઈ અને એમાં આપણે સમારેલી દૂધી નાખી દઈશું. ત્યાર પછી એમાં આપણે બીજા મસાલા જેવા કે હળદર છે, મરચું છે, ધાણા જીરા પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને એને સારું એવું મિક્સ કરી અને શેકાવા દઈશું. સારું એવું શેકાઈ જાય પછી એમાં અડધો બાઉલ જેટલું આપણે પાણી નાખી અને આપણે કુકરને બંધ કરી અને 2 વિસલ વાગવા દઈશું. ત્યાર પછી આપણે ખોલીને જોઈએ તો આપણા દૂધીનું શાક રેડી છે. આવા વિડીયો માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.